આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે સુરતી લાલા હવે આઈસ ડીશ ખાતા ચેતી જજો. તો સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. તો કહી શકાય કે પાલિકાએ શરૂ કરેલ રિપોર્ટમાં 3 નમૂના ફેલ થયા છે. તો આઈસ ડીશની 23 દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. સિંગણપોર અને અડાજણમાં આઈસ ડીશના નમૂના ફેલ ગયા છે. જેબી રજવાડી અને રાજ આઈસ ડીશના સેમ્પલ ફેલ ગયા છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી રજવાડીમાં મિલ્ક ફેટની માત્રા ઓછી જોવા મળી છે. તો રાજમાં ક્રીમના નમૂના ફેલ, તો જેબીમાં ઓરેન્જ સિરપ ફેલ નીવડી. પાલિકાએ 3 જગ્યા પરથી વસ્તુઓનો નાશ કર્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી 3 દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જેબી રજવાડી અને રાજ આઈસ ડીશના સેમ્પલ ફેલ ગયા. તો સુરતી લાલા આઈસ ડીશ ખાતા પહેલા ચેતી જજો. પાલિકાએ શરૂ કરેલ રિપોર્ટમાં 3 નમૂના ફેલ ગયા છે. તો આઈસ ડીશની 23 દુકાનોમાંથી 16 સેમ્પલો લેવામાં આવ્યા હતા. સિંગણપોર અને અડાજણમાં આઈસ ડીશના નમૂના ફેલ ગયા છે.